हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો। આજે આપણે કોઈ પણ રેસીપી લઈને નથી આવ્યા, પણ ખૂબ જ ઉપયોગી એક હોમ રેમેડી લઈને આવ્યા છીએ, જે ખૂબ જ લાભદાયક છે અને શરીર માટે ખૂબ જ ઉપયોગી પણ છે। તો આ રેમેડીને એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। તમારી ઘણી બધી તકલીફો છે તે દૂર થઈ જશે અને એકદમ નિરોગી શરીર થઈ જશે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે એક તપેલી લેશું અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું। હવે આપણે ગેસ ઉપર મૂકી દેશું અને ગેસ ઓન કરી લેશું। તો પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે લીલી હળદર અને આદુને ખાંડીને તૈયાર કરી લેશું। વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ। આ રેમેડી છે તે ખૂબ જ ઉપયોગી છે। તો લીલી હળદર માર્કેટમાં આવી ગઈ છે અને જે પણ ઉપયોગ કરવા માંગતા હોય, જે આયુર્વેદિકમાં ઇન્ટરેસ્ટેડ હોય, એ આ રેમેડીને જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ઉપયોગી છે। હવે આપણે આદુનો ટુકડો પણ એ જ રીતે ખાંડી લેશું। 1 ગ્લાસમાં આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને હળદરનો ટુકડો એડ કરવાનો છે। તો પાણી ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ। હવે જે આપણે ખાંડીને તૈયાર કર્યું છે તે આપણે એડ કરી લેશું। અહીંયા આદુનો ટુકડો અને હળદરનો ટુકડો અત્યારે આપણે એડ કરશું। તુલસીના પાન છે એ પણ આપણે થોડી વાર રહીને જ એડ કરવાના છે। તો 4 થી 5 નંગ જેટલા આપણે તુલસીના પાનને પણ એડ કરી લીધા છે। તુલસી પણ ખૂબ જ ઉપયોગી છે ફ્રેન્ડ્સ, શરદી, ઉધરસ, કફ માટે। આનેથી જો તમારે બહુ જ કફ થઈ ગયો છે ને તો પણ જલ્દી રાહત મળશે અને ઉધરસમાં પણ રાહત મળશે અને જે ગળું પકડાઈ ગયું છે તેમાં પણ ખૂબ જ રાહત મળશે। દવાઓ કરતાં પણ જલ્દી આનેથી તમને રાહત થશે। તો આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે અને આ રીતે થોડી વાર માટે આપણે ચલાવી લેશું, જેથી જલ્દી ઠંડુ થઈ જાય। હલકું ઠંડુ થઈ જાય પછી આપણે એક કપમાં ગાળી લેવાનું છે। વિડીયો ગમે તો આગળ શેર કરજો ફ્રેન્ડ્સ જરૂરથી। આ રેમેડી હું દર શિયાળામાં જ ઉપયોગમાં લઉં છું, બાકીના ક્યારેય ઉપયોગમાં નથી લેતી, પણ શિયાળાના 3 મહિના હું આ રેમેડી જરૂરથી યુઝ કરું છું અને ખૂબ જ લાભદાયક રહે છે અને શરીરમાં કોઈ પણ દુખાવા થતા હોય ને તે પણ મટી જાય છે, કારણ કે આની અંદર આપણે હળદર યુઝ કરી છે અને હળદરથી આપણું જે લોહી હોય છે તે શુદ્ધ રહે છે। હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે। વધારે ઘી આપણે નથી એડ કરવાનું, માત્ર 1 ટીસ્પૂન જેટલું જ એડ કરવાનું છે। ગરમ છે એટલા માટે ઘી છે તે સરસ રીતે ઓગળી જશે અને મિક્સ થઈ જશે। તો વધારે ચલાવવાનું નથી ફ્રેન્ડ્સ, માત્ર ઘી ઓગળે એટલું જ આપણે મિક્સ કરવાનું છે। તો ઘી ઓગળી ગયું છે અને આ ઘી એડ કરવાથી તમારું જે ગળું બળતું હશે અથવા કોરી ઉધરસ આવતી હશે તેના માટે ઘી ખૂબ જ ઉપયોગી છે, જેથી ગળું છે તમારું થોડું રીઢું રહેશે। અને તમે લીંબુ પણ એડ કરી શકો છો, પણ લીંબુ અહીંયા હું અત્યારે એડ નથી કરતી, ઘણા લોકો પણ એડ કરતા હોય છે। તો આપણી આ રેમેડી છે તે તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। ખૂબ જ ઉપયોગી છે અને મેં મારા એકના માટે જ બનાવી છે। તમારે પણ પીવી હોય તો ચોક્કસથી બનાવજો, બહુ જ લાભદાયક છે ફ્રેન્ડ્સ। ગયા વર્ષે મારે ખૂબ જ કોલેસ્ટ્રોલ આવ્યું હતું 214, અને આ રેમેડી પીવાથી મારો રિપોર્ટ છે તે એકદમ નોર્મલ થઈ ગયો હતો અને ખૂબ જ ઉપયોગી મને આ રેમેડી લાગી છે। માત્ર 1 થી 2 મહિના જ મેં આ રેમેડી પીધી હતી, તેથી જ મને ખૂબ જ રાહત થઈ હતી। ઘણા બધા રોગો મારા દૂર થયા હતા। તો તમે પણ આ રેમેડી ઉપયોગ કરજો અને પછી મને કમેન્ટમાં લખજો કે તમારા શરીરમાં શું શું લાભ થયો છે। આવજો બધાય, જય માતાજી।